નમસ્કાર ગુજરાત, ફરી એકવાર સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં. વાત કરીએ તો ગુજરાતમાં હવે ચોમાસાની સિસ્ટમ ખૂબ જ આગળ વધી ગઈ છે, જેને લઈને આજે મિત્રો ગુજરાત ઉપર રીતસરનું મેઘતાંડવ થતું જોવા મળવાનું છે, જેને લઈને સમગ્ર ગુજરાતની આસપાસ અત્યારે અતિભારે વરસાદની સિસ્ટમ જે છે તે અત્યારે દેખાઈ રહી છે, જેની શરૂઆત મિત્રો આજે મોડી રાત્રે થવાની છે. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને બંગાળની ખાડીનું લો પ્રેશર લગાતાર ગુજરાત તરફ એન્ટ્રી લેતું દેખાઈ રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપરથી પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી દેખાઈ રહી છે, જે લઈને ગુજરાતમાં હવે ચોમાસાની એન્ટ્રી થઈ જવાની છે. આગામી 2 દિવસની અંદર જ મિત્રો ગુજરાતમાં રીતસરનું આપ ફાટતું દેખાશે અને ખાસ કરીને મિત્રો ધોધમાર વરસાદો ગુજરાત ઉપર તૂટી પડવાના છે. હવે કેટલીક કલાકોની અંદર થઈ જજો સાવધાન ગુજરાતવાસીઓ. આગામી 48 કલાક બાદ ગુજરાતમાં થશે ખરાખરીનો માહોલ. વાવણી કરવા માટે ખેડૂતો તૈયાર થઈ જાય, કારણ કે નવા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે આજ રોજ. તેના વિશે પણ ડિટેલમાં માહિતી આપવાની છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની. સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા બાબતો ઉપર વાત કરવાની છે, કયા બાબતને કયા ટોપિક ઉપર મિત્રો આપણે આ વિડીયોની અંદર ટોપિક ડિસ્કસ કરવાના છે, વિષયો વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો આજના આ મહત્વના વિડીયોની અંદર મારે તમને ખૂબ જ કામનો નકશો દેખાડવાનો છે, કે જે ચોમાસાની દેખાડતો નકશો છે ને આગામી 48 થી લઈને 72 કલાક એટલે કે 3 દિવસ કેટલો વરસાદ ગુજરાતમાં આવશે ચોમાસાને લઈને. ખાસ કરીને તારીખો પણ દેખાડી દઈએ તો તારીખ 8 જૂનથી લઈને તારીખ 10 જૂન સુધી કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તે વાત કરીશું. બીજા નંબર ઉપર મારે તમને માહિતી આપવાની છે કે ચોમાસું હાલ અત્યારે ક્યાં પહોંચ્યું છે અને કેટલી કલાકો બાદ ગુજરાતમાં પહોંચશે. અને ત્રીજા નંબર ઉપર મિત્રો આપણે વાત કરીશું તો જે નવું નક્ષત્ર મૃગશીર્ષ શરૂ થયું છે, આ નક્ષત્ર વિશે પણ મિત્રો જે લોકવાયકા છે તેના વિશે વાત કરીશું. અને હવે આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે, આ દરેક બાબત મિત્રો આજના વિડીયોની અંદર જણાવવાની છે. તો દરેક ગુજરાતવાસીઓ અને દરેક લોકો કે જે આ વિડીયો જોવાના હોય તો ખાસ અંત સુધી જોજો, જેથી કરીને દરેક માહિતી મિત્રો વરસાદ અને હવામાનને લઈને તમને મળી જાય. સાથે જ ગુજરાતનું એ કયું ગામ છે, કયા જિલ્લાઓ છે કે જે આગામી કલાકોમાં વરસાદો તૂટી પડશે, તેના વિશે પણ ડિટેલમાં માહિતી આપવાની છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિડીયોની. સૌથી પહેલા મારે જે તમને એક કામનો અને એક મહત્વનો નકશો દેખાડવાનો છે, તેના વિશે મિત્રો હું તમને અત્યારે સૌથી પહેલા જે છે તે માહિતી આપી દઉં. એ નકશાની અંદર મિત્રો આપણે જે છે તે વાત કરવાની છે કે આગામી 2-3 દિવસ ગુજરાતમાં કેવો વરસાદ જોવા મળવાનો છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો આ નકશો જે છે તે ખાસ કરીને બહાર પાડવામાં આવ્યો છે દિગ્વિજય દ્વારા. અને ખાસ કરીને મિત્રો આ નકશો ખૂબ જ કામનો છે, કારણ કે આ જે છે તે નકશો આપણને આગામી દિવસોમાં કેવા વરસાદો જોવા મળશે તે દર્શાવે છે. ખાસ મિત્રો આ જે છે તે ગુજરાતની બોર્ડર છે, એટલે કે આ સંપૂર્ણ ગુજરાતનો નકશો છે. અને આ જે કલરવાળા ભાગો છે તે કલર ખાસ સમજવા જરૂરી છે. સૌથી પહેલા મિત્રો હું તમને કલર સમજાવી દઉં તો મિત્રો જેટલો પણ આ કથ્થઈ કલર રહેલો છે, આ કથ્થઈ કલરનો મિત્રો મતલબ એવો થાય છે કે ત્યાં જે છે તે મધ્યમથી એકદમ હળવો જે છે તે વરસાદ જોવા મળશે તેવું મિત્રો જે છે તે ખાસ કરીને આ જેટલો પણ આ કથ્થઈ કલરનો ભાગ આપણને મિત્રો દેખાય છે, આ કથ્થઈ કલરનો ભાગ આપણને દર્શાવે છે કે અહીંયા મધ્યમથી હળવા વરસાદો જોવા મળશે. તે ભાગો કયા છે તો મિત્રો જોઈ શકો કે આ ભાગોની અંદર અહીંયા કચ્છનો સમાવેશ થાય છે, તેની સાથે દ્વારકા, જામનગર અને મોરબી આટલા વિસ્તારોમાં આગામી 2-3 દિવસ જે છે તે ખાસ મધ્યમથી પણ હળવો વરસાદ જે છે તે જોવા મળશે તેવી આગાહીઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજા નંબર ઉપર મિત્રો વાત કરીએ તો આ જે વ્હાઇટ કલરનો ઝોન તમને દેખાઈ રહ્યો હશે, આ વ્હાઇટ કલરનો ઝોન જે મિત્રો વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પટ્ટો છે, આ વ્હાઇટ ઝોન મિત્રો એવું દર્શાવે છે કે આ ભાગોની અંદર જે છે તે ખાસ કરીને મધ્યમ પ્રકારના વરસાદો રહેવાના છે, એટલે કે જે સામાન્ય વરસાદ નોંધાતા હોય છે મધ્યમ વરસાદ તે મિત્રો જોવા મળશે. તેમાં કયા વિસ્તારનો સમાવેશ થયેલો છે તો જોઈ શકો કે જે ઉપર ડીસા, ભાટસણ, થરાદના વિસ્તારો છે, રાધનપુર, સાંતલપુર છે, તેની સાથે મધ્ય ગુજરાતનું જે કડી લાગુના વિસ્તારો છે, વિરમગામ છે, ગાંધીનગર છે, નીચે આવે સૌરાષ્ટ્રનું તો સુરેન્દ્રનગર છે, બોટાદ જિલ્લાના કેટલાક ગામડાઓ, અમરેલી જિલ્લાના કેટલાક ગામડાઓ અને જુનાગઢ આ વિસ્તારોની અંદર જે છે તે ખાસ કરીને પોરબંદર સહિતના ભાગોમાં પણ મધ્યમ પ્રકારના વરસાદો જોવા મળશે, કારણ કે આ વ્હાઇટ ભાગ જે છે તે આપણને તે વસ્તુ દેખાડે રહ્યા છે. ત્યારબાદ મિત્રો હવે આ ગ્રીન કલરની વાત કરીએ. આ જેટલા પણ મિત્રો ગ્રીન ભાગો તમે જોઈ રહ્યા છો, આ ગ્રીન કલર શું સૂચવે છે તે જાણવું જરૂરી બનશે, કારણ કે મિત્રો આ ગ્રીન કલરનો જે આ ભાગ તમે વચમાં જોઈ રહ્યા છો, આ ગ્રીન કલરના ભાગમાં જે છે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને તેમાં કયા ભાગોનો સમાવેશ થયેલો છે તો જોઈ લે તો ઉત્તર ગુજરાતનું જે આ ઉપરના બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો છે, મહેસાણાના વિસ્તારો રહેલા છે, નીચે આવે તો મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના ભાગો, બાલાસિનોરના વિસ્તારો, કપડવંજના વિસ્તારો, નીચે આવે તો સૌરાષ્ટ્રનું જે આ મિત્રો વિસ્તાર છે, તારાપુર બાજુના ભાગો છે, ત્યાંથી નીચે આવે તો બોટાદ જિલ્લાના સાળંગપુર બાજુના ભાગો છે, માંડવા છે, તેની સાથે ગઢડા, બરવાળાના વિસ્તારો, અને ત્યાંથી પણ મિત્રો નીચે સૌરાષ્ટ્રના પટ્ટા તરીકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના દરેક તાલુકાઓ, અમરેલી જિલ્લાનો સમગ્ર ભાગ, ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર ભાગો. તો આટલા વિસ્તારો મિત્રો આ ગ્રીન પટ્ટાની અંદર આવી રહ્યા છે, અને આ ગ્રીન પટ્ટાની અંદર તોફાની ભારે અતિભારે વરસાદની આગાહીઓ જે છે તે મિત્રો બહાર પાડવામાં આવી રહી છે. ગ્રીન ભાગ
ભાગ બાદ મિત્રો આ પીળા કલરના ભાગ વિશે વાત કરીએ તો આગામી દિવસોની અંદર આગામી 2 દિવસની અંદર આ પીળા ભાગમાં જે છે તે ભારેથી અતિ ભારે તોફાની વરસાદની આગાહી છે. તેમાં મિત્રો કયા કયા ભાગોનો સમાવેશ છે તો મધ્ય ગુજરાતના મિત્રો આ ભાગોની અંદર વડોદરાના વિસ્તારો છે, તેની સાથે ભરૂચના વિસ્તારો છે, સુરત બાજુના કેટલાક વિસ્તારો છે, તેની સાથે અંકલેશ્વર, આ બધા ભાગોનો સમાવેશ થયેલો છે. અને ઉપરથી મિત્રો પંચમહાલ, મહીસાગર, ખેડાના ભાગો છે. ત્યારબાદ મિત્રો આ રેડ કલરના ભાગમાં આવીએ તો આ લાલ કલરનો જે પટ્ટો છે તે મિત્રો કાળ સમાન થશે, કારણ કે આ ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે લેવલનો અને તમે કહી શકો કે ગાજવીજ અને કડાકા ભડાકા સાથેનો જે છેલ્લી મિત્રો સિગ્નલનો વરસાદ આવતો હોય છે, જે રેડ એલર્ટમાં આવતો હોય છે તેવો વરસાદ જોવા મળશે. અને તે કયા કયા ભાગોમાં આવશે તો મિત્રો અહીંયા જોઈ શકો નીચે નવસારી, વલસાડના ભાગો, આહવા, ડાંગના વિસ્તારો, સાપુતારાના વિસ્તારો, તેની સાથે ઉમરપાડા, ડેડિયાપાડા, રાજપીપળાના વિસ્તારો, છોટા ઉદેપુરના વિસ્તારોથી લઈને જે મિત્રો બોડેલી, મહીસાગર, ખેડા બાજુના પંથકો છે તો આ ભાગોની અંદર જે છે તે ખાસ કરીને જોઈ શકો લાલ કલરના ઝોનમાં ભાગેલો આવેલા છે. તો ટૂંકમાં આ નકશો મિત્રો જે છે તે આગામી 48 કલાક આપણને સૂચવી રહ્યો છે. આગામી 2-3 દિવસમાં ગુજરાતમાં કેટલા વરસાદો જોવા મળશે તેના વિશે મિત્રો માહિતી જે છે તે આ નકશામાં આપણે સારી રીતે જાણી લીધી અને ખાસ કરીને આ નકશો આપણને શું જણાવી રહ્યો છે તે પણ આપણે સરખી રીતે જે છે તે મિત્રો સમજી લીધું છે. ત્યારબાદ મિત્રો હવે આપણે ચોમાસાને લઈને માહિતી આપવાની છે, કારણ કે ચોમાસું હાલ અત્યારે ક્યાં પહોંચ્યું છે તે જાણવું ખૂબ જરૂરી રહેવાનું છે, કારણ કે હવે પછીની આગામી કલાકોની અંદર જે છે તે મિત્રો વરસાદો તૂટી પડવાના છે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે ચોમાસું મિત્રો હાલ અત્યારે ક્યાં પહોંચ્યું છે તે જાણીએ તો મિત્રો અત્યારે જે છે તે ચોમાસાની દિશા જે છે તે હજુ સક્રિય થતી આવે છે. એટલે કે પહેલા મિત્રો જે ઝોનમાં ચોમાસું રહ્યું હતું અને ત્યારબાદ જે આગળ વધવાનું હતું તે સ્પીડે વધ્યું નથી, કારણ કે મિત્રો જો મિત્રો પહેલા જે સ્પીડથી ચોમાસું આગળ વધી રહ્યું હતું તેની તે સ્પીડથી આગળ વધ્યું હોત તો મિત્રો અત્યારે ચોમાસાનો એક રાઉન્ડ ગુજરાતમાં ફિનિશ થઈ ગયો હોત, એટલે કે પતી ગયો હોત, કારણ કે ચોમાસું જે છે તે 5 જૂને ગુજરાતમાં એન્ટ્રી લેવાનું. જો કે મિત્રો ત્યારબાદ જે છે તે એન્ટ્રી લીધી નહીં, કારણ કે મહારાષ્ટ્રમાં જઈને ચોમાસું જે છે તે ખૂબ ધીમું પડી ગયું, કારણ કે મહારાષ્ટ્રમાં 22 થી 25 મેના રોજ જ ચોમાસું પહોંચી ગયું હતું. અને આજે મિત્રો વાત કરીએ તો 8 જૂન સુધી હજુ પણ આ ચોમાસું મહારાષ્ટ્રમાં છે. એટલે જોઈ શકો 10 થી 12 દિવસથી આ મિત્રો એકદમ નબળું પડીને અહીંયા ચોમાસું ચોંટી રહ્યું છે, ઉપર તરફ જો વધ્યું જ નથી. અને હવે મિત્રો આગામી કલાકોની અંદર આ ચોમાસું સક્રિય થઈને ગુજરાત તરફ વધે તેવા આસાર છે, કારણ કે ગુજરાતના જે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો છે ત્યાં મિત્રો ચોમાસું પહોંચવાના એંધાણ છે. અત્યારે મિત્રો ચોમાસું ક્યાં પહોંચ્યું છે તો આજે નાસિક અને પાલઘરની બોર્ડર છે, આ મિત્રો ઝોન છે મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડરનો મિત્રો આ ઝોન છે જ્યાં નાસિક, પાલઘર આવેલું છે, ત્યાં મિત્રો ચોમાસું પહોંચી ચૂક્યું છે. અને હવે પછીની આગામી કલાકોની અંદર મિત્રો 10 જૂનના રોજ જે છે તે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી લે તેવું લાગી રહ્યું છે, તેવી અમારી પોતાની મિત્રો અનુમાન છે અને આગાહી છે, જેમાં વલસાડ, સુરત, નવસારી, બારડોલી, આહવા, ડાંગ, વાપી આ જે ઝોન છે મિત્રો ત્યાં 10 જૂન આસપાસ ચોમાસું એન્ટ્રી લેશે તેવું લાગી રહ્યું છે. અને 12 જૂન આસપાસ જે છે તે આ ચોમાસું ઉપર આગળ વધશે. 12 જૂન સુધીમાં જે છે તે આટલા ઝોન સુધી આવી જાય તેવી આગાહી, જેમાં ભરૂચ સુધી ચોમાસું આવી જશે. અને આ બાજુ જોઈએ તો ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં પણ ચોમાસું શરૂ થઈ જાય તેવી આગાહી. અને ત્યારબાદ 15 જૂન સુધીમાં ચોમાસું આ મધ્ય ગુજરાતના ઝોન સુધી આવી જાય તેવી સંભાવના છે. અને 15 જૂન સુધીમાં જે છે તે ગુજરાતની અંદર મધ્ય ગુજરાત સુધીના ભાગોમાં વરસાદ થઈ જશે, જેમ કે સમગ્ર દક્ષિણ ગુજરાતનો પટ્ટો જ્યાં વડોદરાથી લઈને નીચે વાપી સુધીના ભાગો, મધ્ય ગુજરાતના અમદાવાદ, દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડા, લુણાવાડા, કપડવંજ, ગાંધીનગર આ દરેક ભાગોમાં જે છે તે 15 જૂન સુધીમાં ચોમાસું શરૂ થઈ જાય તેવી આગાહી. અને ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં મિત્રો વાત કરીએ તો 1-2 મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના અને દ્વારકા જિલ્લાના 1-2 તાલુકાને છોડીને ઓલ ઓવર સૌરાષ્ટ્રની અંદર, જેમાં રાજકોટ, બોટાદ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, પોરબંદર અને ગીર સોમનાથ આ બધા જિલ્લામાં જે છે તે 15 જૂન સુધીમાં ચોમાસું શરૂ થઈ જશે તેવું લાગી રહ્યું છે. આ દરેકે દરેક પંથકોની અંદર 15 જૂન બાદ મિત્રો કયા કયા ભાગોમાં ચોમાસું બાકી રહેશે તો જણાવી દઈએ. કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ આટલા જિલ્લાને છોડીને 15 જૂને બધા જ જિલ્લાઓમાં ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ જાય તેવા એંધાણ છે. અને આજે બાકીના 4 જિલ્લા મેં તમને જણાવ્યા ત્યાં પણ મિત્રો 18 થી લઈને છેલ્લી 20 તારીખ 20 જૂન સુધીમાં ચોમાસું શરૂ થઈ જશે. મિત્રો પહેલા આપણે 15 તારીખ સુધી કહ્યું હતું, પરંતુ આ ચોમાસું હદ બારું જે છે તે મિત્રો નબળું પડી ગયું અને એકદમ ધીમું થઈ ચૂક્યું, જેને પરિણામે મિત્રો હવે આપણે 20 તારીખ છેલ્લી ગણીએ. જો કે મિત્રો 20 તારીખ સુધી નહીં જાય, 18 જૂન છેલ્લીમાં છેલ્લી 18 તારીખ આસપાસ જે છે તે મિત્રો ચોમાસું બેસી જાય તેવા એંધાણ છે. બાકી મિત્રો હજુ પણ જો નબળું પડશે ગુજરાતમાં આવીને તો પણ 20 જૂન આસપાસ તો મિત્રો ચોક્કસ જે છે તે બેસી જશે. અને ત્યારબાદ જે છે તે મિત્રો આગળ જઈને 22 તારીખે ગુજરાતની અંદર આદ્રા નક્ષત્રની પધરામણી થવાની છે. આદ્રા નક્ષત્ર જે છે તે મિત્રો વરસાદ અને હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે, કારણ કે આ એ નક્ષત્ર છે કે જેમાં ખેડૂતો જે છે તે આખા વર્ષની મહેનત જે કરે છે તેની શરૂઆત થતી હોય છે. એટલે કે વાવણી જે છે તે મિત્રો આદ્રા નક્ષત્રમાં જ શરૂઆત કરે છે દર વખતે. અને મિત્રો જોવા જઈએ તો દર વર્ષે ચોમાસું પણ આદ્રા નક્ષત્રમાં જ બેસે છે. આ વખતે આદ્રા નક્ષત્ર 22 જૂને શરૂ થવાનું છે, જેથી મિત્રો આ વખતે ચોમાસું આદ્રામાં નહીં પરંતુ મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. મૃગશીર્ષ નક્ષત્ર મિત્રો 8 જૂન વહેલી સવારથી શરૂ થઈ ચૂક્યું છે, જે 22 જૂન સુધી ચાલવાનું છે. અને આ નક્ષત્રની અંદર
અત્યારે જે શરૂ થયું છે તેમાં અણધાર્યો વરસાદ પડવાની આગાહી છે, એટલે કે જે ચોમાસાનો પહેલો રાઉન્ડ આપણને જોવા મળશે કે જે 10 જૂનથી લઈને 20 જૂન વચ્ચેનો રહેવાનો છે. આ દિવસોની અંદર ગુજરાતમાં તોફાની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. કેટલાક જિલ્લામાં 5 ઇંચથી પણ વરસાદે વરસી જાય આ 10 દિવસમાં તો પણ મિત્રો નવાઈની વાત રહેશે નહીં. આ દરેક વસ્તુઓની શરૂઆત મિત્રો 10 જૂનથી થઈ જવાની છે. તો જેવી ચોમાસાની શરૂઆત થશે દરેક અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. જે રીતની વરસાદની સિસ્ટમ બનશે તે રીતની માહિતી આપતા રહીશું. તે દરેક માહિતી મેળવવા માટે આ ચેનલ સાથે તમારે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જવાનું છે. સાથે તમારું ગામ કયું છે તે કોમેન્ટમાં લખી દેવાનું છે. બાકી મિત્રો જે કંઈ પણ માહિતી હશે તે મારા ઉપર છોડી દો. મિત્રો જે પણ સિસ્ટમ બનશે હું તમને ક્રમશઃ એક પછી એક દર્શાવતો રહીશ આવનારા દિવસોમાં. ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આગામી કલાકમાં મળીશું મિત્રો ફરી એકવાર એક નવા હવામાન સમાચાર સાથે. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.